પ્રકરણ 36 કૂતરી. એક લાંબો પહોળો રસ્તો હતો. રસ્તો મોટા શહેર તરફ જતો હતો. સવારના 5 વાગ્યા હતા. ભેંકાર શાંતિ હતી. રસ્તા પર કોઈ વાહન ન હતા. ઉપર નીલા કાળા આકાશમાં એક પણ વાદળ ન હતું. તારોડિયાઓ આથમ્યા ન હતા. સૂરજ ઉગ્યો ન હતો. ચાંદો પોતાની ચાંદની લઈને ભાગ્યો ન હતો. ચોમાસાની એ સવાર અજીબ હતી. નીલી, શાંત, ઠંડી, ભીની, એકલી. એ રસ્તાની એક તરફ ઊંચી ભેખડ હતી. બીજી તરફ કેટલાય કિલોમીટર સુધી ખુલ્લી વેરાન જમીન પથરાયેલી પડી હતી. જમીન પર ક્યાંક ક્યાંક ઉગી નીકળેલા ગાંડા બાવળ હતા. રસ્તા પર ક્યારેક નીકળતા ટ્રક, સાયકલ કે મોટરમાં બેઠેલા માણસને આ જમીનનો પટ્ટો દૂર ક્ષિતિજ સુધી દેખાતો. દૂર ક્ષિતિજ સુધી અંધારામાં બાવળિયા અને તારોડિયા દેખાતા. એ દિવસે સવારે 5 વાગે એક કૂતરી મોઢામાં લાલ કપડું લઈને રસ્તાને કાંઠે આવીને ઊભી રહી. એ આ ખુલ્લા મેદાનમાં રસ્તાથી થોડે દૂર એક બાવળ નીચે રહેતી હતી. કૂતરીએ પાછળ ફરીને પોતાના ઘર એવા બાવળ તરફ નજર કરી. આ મોટા મેદાનમાં કેટલાય ગાંડા બાવળ હતા, પરંતુ આ એક બાવળ સાથે આ કૂતરીની જિંદગી જોડાયેલી હતી. એ પોતાના 4 ગલુડિયાઓને જોતી રહી. બાવળ નીચે નાનકડા ખાડામાં આ 4 ગલુડિયા એકબીજાને ઓશીકું બનાવીને સૂતા હતા. હમણાં જ રાત્રે 3 વાગે માએ 4યને પેટ ભરાવ્યું હતું. 4ય માને ધાવીને પેટમાં કેવી મીઠી મમતાની ઠંડક ભરી ઊંઘમાં હતા. કૂતરીએ પાછળ બાવળ તરફ જોયું અને પોતાની કેટલી યાદો આંખો સામે આવી ગઈ. આ એ જ બાવળ છે જ્યાં એ 3 વર્ષ પહેલા પોતાના પ્રેમી સાથે આવી હતી. 3 વર્ષ પહેલા એક કૂતરા સાથે એણે આ બાવળ નીચે સંસાર માંડેલો. કૂતરો અને કૂતરી બંને સરખા જેવા જ દેખાતા. લાલ લાંબા શરીર, લાંબી ગોળ પૂંછડી. બંને અલગ અલગ ગામડેથી શહેરમાં આવેલા. શહેરમાં ખૂબ કૂતરાઓ હતા. 4 તરફ કૂતરાઓ ભસતા, એકબીજાને અને માણસોને કરડતા રહેતા. કૂતરાઓને લાકડીઓ પડતી, પથ્થર પડતા. ગટરના ભૂંડ પાછળ કૂતરાઓના ટોળા દોડતા. મિલો, ઇમારતોની ઓથમાં કૂતરાઓ સૂતા રહેતા, એઠવાડ ખાતા. ક્યાંક ટુકડો રોટલી મળે તો એ ટુકડો ખાવા ઝઘડ્યા કરતા. આ બંને શહેરમાં જ કોઈ શેરીમાં એકબીજાને મળેલા, દોસ્તી થયેલી. શહેરમાં બંને ખૂબ રખડેલા, ભેગા રોટલા શોધેલા. દોસ્તી ધીમે ધીમે એટલી ઊંડી બની કે બંને શહેરમાં ક્યાંક એકલા ખોવાઈ જાય તો આખો દિવસ ચેન ન પડે. ભૂખ્યા રહે, ભસ્યા કરે, રડ્યા કરે. કોણ જાણે કેમ બંનેને એ શહેરનું જીવન ગમ્યું નહીં હોય એટલે એ બંને ફરી કોઈ ગામડામાં જઈને રહેવા પાછા ચાલી નીકળ્યા. શહેરથી થોડે દૂર રસ્તામાં આ વેરાન ખુલ્લું મેદાન જોયું. મેદાનને ઘર બનાવીને આ ગાંડા બાવળ નીચે એમણે જિંદગી ચાલુ કરી. 1 વર્ષમાં કૂતરીને 4 ગલુડિયા જન્મ્યા. નાનકડા માસૂમ ગલુડિયા કૂતરીને ધાવ્યા કરે, માની પાછળ રખડ્યા કરે. સાંજે બાપ શહેરમાંથી આવે એટલે એની સાથે રમ્યા કરે. આખું કુટુંબ મોજ આનંદમાં જીવ્યા કરે. બાવળ નીચે બેઠા બેઠા રસ્તે નીકળતા વાહનોને અને માણસોને જોયા કરે. આ પરિવારને ખૂબ આનંદ હતો. ગલુડિયાઓના મા બાપ શહેરમાં જઈને ખાવાનું લઈ આવતા. સૌ ભેગા બેસીને ખાતા, માને ધાવ્યા કરતા. બપોરે અને રાત્રે મેદાનની ઠંડી હવા આવતી એટલે બધા ગલુડિયા ધૂળમાં રમ્યા કરતા. રાત્રે માં સૌને ચાટી ચાટીને ચોખ્ખા કરી દેતી, સૌને સુવડાવી દેતી. પરિવારને સુખ હતું. નીચે વિશાળ મેદાન જેવી પથારી, ઉપર કાળી ભમ્મર જેવી તારલિયાઓ જડેલી ચાદર, માનું દૂધ, બાપનું વહાલ. ખૂબ મીઠી ઊંઘ આવતી. એમાં એક દિવસ બાપુ એક લાલ ચૂંદડીનો ટુકડો શહેરમાંથી લાવેલા. શિયાળામાં પોતાના બચ્ચાઓને મેદાનની ઠંડી ન લાગે એ માટે બાપુ સૌને સુવાડીને માથે ટુકડો ઢાંકી દેતા. એ લાલ ચૂંદડી માથે ઓઢીને આ આખો પરિવાર સૂઈ જતો. આહા જિંદગી! એક દિવસ
એ કૂતરો રોટલો રળવા શહેરમાં ગયો અને સાંજે પાછો ન આવ્યો. પાછળ બાવળ નીચે રાહ જોતા પરિવારને ચિંતા થવા લાગી. ગલુડિયાઓ માને ન ધાવ્યા, ભસ્યા કર્યા. મા તો પોતાના પ્રેમીના વિરહમાં ગાંડી તૂર થઈ. પોતાના બચ્ચાઓને સમજાવીને એ શહેરમાં પોતાના પ્રેમીને શોધવા ઉપડી. આખી રાત એણે રડતી આંખે અને હાંફતા પેટે અને બહાર લબડતી જીભ સાથે દોડા દોડ કરી. આખું શહેર ખૂંદી કાઢ્યું. એક એક શેરીમાં જઈને ભસી, નદીને કાંઠે જઈને લાળી કરી. આખું શહેર સાંભળે એમ રડી. રાત વીતી એમે વધુ પાગલ થતી ગઈ. પોતાનો પ્રેમ મળી રહ્યો ન હતો. એ પાછી બાવળ નીચે આવી, પોતાના બચ્ચાઓને ધવરાવ્યા. બીજે દિવસે આખો પરિવાર બાપની શોધમાં શહેરમાં ગયો. સતત 2 દિવસ સુધી આ પરિવારે શહેરના કેટલાય માણસોની ઊંઘ બગાડી. ખૂબ ભસ્યા, રડ્યા, લાળી કરી, પાછા ઘરે આવ્યા. એકલી જિંદગી ખૂબ કપરી હતી. કુટુંબને બટકું રોટલો તો હજુ મળી જતો, પણ એ રોટલો ગળે ન ઉતરતો. માં એકલી એકલી રડ્યા કરતી. બાળકો માને જોઈને રડ્યા કરતા. બાવળની નીચે ધૂળના વજનમાં મૂકેલી પેલી લાલ ચૂંદડી જોઈને સૌને બાપની યાદ આવતી. કોઈ એ ચૂંદડીને ઓઢતું નહીં, કારણ કે ચૂંદડી નીચે ભેગા સુનારા બાપુ ન હતા. આ કૂતરીનો વિરહ જીરવી શકાતો ન હતો. પોતાનો ધણી આવવાના ભણકારા વાગતા. ભીની આંખોમાં આંસુ ભર્યા રહેતા. આંસુ ભરી આંખોને લીધે સામે રોળાઈ જતા દ્રશ્યોમાં કૂતરો દેખાતો. ભૂખ તરસ મરી ગયા હતા. ધાવણ સુકાઈ ગયું હતું. જીવન બેભાન બન્યું હતું. એ પ્રાણીને હૃદયમાં એવી વેદના ઉપડતી કે એ અસહ્ય બની જતું. તે દિવસે તે સવારે 5 વાગ્યે, જ્યારે નીલા અંધારામાં ભેંકાર શાંતિ હતી, સૂરજ ઉગ્યો ન હતો, તારલાઓ આથમ્યા ન હતા, ચાંદો પોતાની ચાંદની પાથરી રહ્યો હતો. સવારના બીના એકલા અંધારામાં બાવળ નીચે બચ્ચાઓ સૂઈ ગયા હતા. એ સમયે કૂતરીએ બાળકો સામે જોયું. બધા બાળકો મીઠી ઊંઘમાં હતા. દરેક બાળકને માથે ચૂમી કરી. બાવળ નીચે પડેલું લાલ કપડું પોતાના મોઢામાં પકડ્યું. એ લાલ કપડું લઈને એ કૂતરી રસ્તાને કાંઠે આવી. ફરી પોતાના બાળકો સામે પાછળ જોયું, બાવળ સામે જોયું. પછી એ રસ્તાની વચ્ચે ગઈ. કોઈ વાહન ન હતું, કોઈ માણસ આવતું ન હતું. ચિક્કાર શાંતિ હતી. ભોળું ભોર હતું. બહાર જેવું જ અંધારું કૂતરીના માહેલામાં હતું. બહાર જેવી જ એકલતા અંદર હતી. બહાર જેવો જ વિરહ અંદર હતો. એ કૂતરીએ રસ્તા વચ્ચે જઈને પોતાના મોઢામાં રહેલું લાલ કપડું નીચે મૂક્યું. રસ્તાની વચ્ચે એ પોતે સૂતી અને પછી લાલ કપડું મોઢા વડે ખેંચીને પોતાના શરીર પર ઓઢી લીધું. કપડાની નીચે કૂતરીનું શરીર ઢંકાઈ ગયું. અંદરે આંખો બંધ કરીને પોતાની પ્રેમ કહાની યાદ કરવા લાગી. એક એક ક્ષણ યાદ કરી. આંસુ આવ્યું તો આવવા દીધું. મન દુખ્યું તો દુખવા દીધું. દૂર બાવળ નીચે સૂતેલા બાળકો યાદ આવ્યા તો આવવા દીધા. સવારે 6 વાગે રસ્તામાં વાહનો ચાલુ થયા. કોઈ વાહનને ક્યાં ખબર હતું કે આ લાલ કપડા નીચે જીવ સૂતો છે. એક મોટર નીકળી, કપડા પર ચાલતી ગઈ. કટાક અવાજ સાથે પાંસળીઓ તૂટી ગઈ. આત્મહત્યા, આત્મહત્યા. એ ઘટનાના વર્ષો પછી માનવીઓના સમાજમાં સ્મશાનમાં સાંજના અંધારામાં પોતાના પતિની ચિતાની આગમાં રામબાઈને દોડીને સૂઈ જવાનું મન થયેલું. તે ઊભી થઈ. સ્મશાનની એકલી સાંજ, તાજા બળેલા શરીરની વાસ, ઠંડી હવામાં ઉડતી રાખ, અંદર બહારથી એકલી રામબાઈ. તે ઊભી થઈ અને વીરજીની ચિતા પાસે ગઈ. છેલ્લા કોલસા વધ્યા હતા. એ કોલસાઓને ઠરવાનું હતું, રાખ બનવાનું હતું. રાખને તાંબાના વાસણમાં ભેગું થવાનું હતું અને કોઈ પાણીમાં ભળવાનું હતું. એ સમયે રામબાઈને થયું કે આ કોલસાની પથારી પર તે સૂઈ જાય.
વીરજીના શરીરની બનેલી આ લાલ કોલસાની ચૂંદડીને તે માથે ઓઢીને સૂઈ જાય, પોતે મરી જાય. વીરજીને બાથ ભીડીને એ આ પલંગ પર સૂઈ જાય. તેને ક્યાં કોઈ બચ્ચાઓને ઊંઘમાં મૂકીને જવાનું હતું? તે તો એકલી હતી. તે તો જીવતા જીવ રાખ હતી. શું ફરક પડશે? પણ તે ન મરી. તેને જીવવાનું હતું. રોજે રોજ જીવવાનું હતું. એક એક ક્ષણ જીવવાનું હતું. કેટલાય મોત જોયા હતા. બાળપણમાં બાપુને કૂવેથી પોતાના હાથે કાઢ્યા હતા. પોતાની માને એક સાંજે અલોપ થઈ ગયેલી જોઈ હતી. પોતાના જીવ જેવા ગાવડી સિંહણને મરતા જોયા હતા. પોતાની લાડકડી બહેન સાકર નાની ઉંમરે જતી રહી હતી. મૃત્યુ જિંદગીનો અંત ન હતું, જિંદગીનો ભાગ હતું. જિંદગી હતું. એ સ્ત્રીએ જિંદગી જીવી નાખી હતી. મોત જીવી નાખ્યા હતા. હજુ જીવવાનું હતું, મરવાનું હતું. હજુ આ અફાટ બ્રહ્માંડની અંદર નાનકડી ધરતી ઉપર આ માનવીને એકલપણને શ્વાસો લેવાના હતા. આંખમાંથી ખરતા એક આંસુડાની બૂંદ અંદર સાંજના સૂરજનું કિરણ પ્રવેશે અને એ આંસુની બીજી તરફ જેમ સેંકડો રંગોનું રંગધનુષ રચાય એમાં રામબાઈની અંદર જીવન પ્રવેશ કર્યા કરવાનું હતું. બીજી તરફ એ જિંદગીને જેટલા રંગો રચવા હોય એ રચ્યા કરે. બધું જ સ્વીકાર હતું. પોતાના વીરજીના મોતથી કાળો બીજો કોઈ રંગ પેદા કરવાની તાકાત જિંદગીમાં ન હતી. આ સ્ત્રીને એ કાળાશ મંજૂર હતી, કારણ કે એ રામબાઈ હતી. જે સવારે એ કૂતરીની પાંસળીઓ તૂટી ત્યારે માત્ર એના ગલુડિયાઓ જ ઝબકીને ઉઠ્યા ન હતા, રામબાઈ પણ ઉઠી હતી. બાવળથી થોડે દૂર એક ઝૂંપડામાં રામબાઈ સૂતી હતી. કૂતરીના પીલાવાનો અવાજ સાંભળીને તે તરત જ ઊભી થઈને બહાર દોડી. ગલુડિયાઓ પણ ઊભા થઈને ભસતા ભસતા પોતાની માના શબ તરફ દોડ્યા. રામબાઈ પણ ત્યાં પહોંચી. રડતા ગલુડિયાઓને પોતાની બાથમાં પકડી લીધા. એ પરિવારે એમના બાવળથી થોડે દૂર એક સ્ત્રી અને એક પુરુષને જોયા હતા. રોજે જોવા મળતા. એ સ્ત્રી પુરુષ આ જ રસ્તાને કાંઠે એક ઝૂંપડીમાં રહેતા હતા. આ મેદાનમાં 10-12 ઝૂંપડી હતી. મેદાનમાં એક કપડાની મિલ બની રહી હતી. મિલનું ચણતર કામ ચાલતું હતું એટલે આ બધા મજૂર લોકો મિલની આસપાસ ઝૂંપડીઓ બનાવીને કામ ચલાઉ રીતે રહેતા હતા. એ સ્ત્રી પુરુષ બીજું કોઈ નહીં પણ રામબાઈ વીરજી હતા. એ શહેર કે જ્યાં કૂતરી અને કૂતરો રહેતા હતા એ સુરત શહેર હતું. 1960નું વર્ષ હતું. 3 લાખ માણસ સુરતમાં રહેતું હશે. કૂતરા કૂતરીની જેમ જ આ રામબાઈ વીરજી પોતાની યુવાનીમાં આ શહેરમાં આવ્યા હતા. રામબાઈ 30 વર્ષની હતી. આમાપુર ગામમાં એ વાંઝણી ઠરી હતી. ગામથી થાકીને એ બંને સુરત તરફ નીકળી ગયા હતા. પોતાના ગાય અને ઘોડીને ખોડાભાઈને ત્યાં રાખીને સામાનમાં પોટલા લઈને સુરતમાં ગયા હતા. પેલા કૂતરા કૂતરીની જેમ જ આખા શહેરમાં રખડ્યા હતા. કામ જોઈતું હતું, રહેવા મકાન જોઈતું હતું, 3 ટાણાના રોટલા રળવા હતા. બંને કામ માટે ખૂબ રખડ્યા. તાપી નદીને કિનારે ઘરે ઘરે જઈને શેઠિયાઓને રામબાઈએ ઘરકામની જરૂર માટે પૂછ્યું. નદી કાંઠે જરીના કારખાનાઓમાં દરેક દરવાજે જઈને વીરજીએ કારીગર કે મજૂરની જરૂર માટે પૂછ્યું. આખો દિવસ બંને માણસ આખું શહેર રખડે, રોજગાર માંગે. પોતાની સાથે રહેલો કપડાં, વાસણ અને ગોદડાનો ભાર ખેંચ્યા કરે. વીરજીએ થોડા સમયે રેલવે સ્ટેશન પર સામાન ઊંચકવાની લારી ચલાવી. રામબાઈએ એક ભોજનાલયમાં વાસણ ધોવાનું કામ કર્યું. બંને ભાડાની એક ઓરડી લીધી. સતત 1 વર્ષ નાના કામ કરીને બંને થાક્યા હતા. વીરજી કે રામબાઈ ભણ્યા ન હતા. એવું કોઈ કામ મળતું ન હતું જે સારો રૂપિયો રળી આપે. સાંજે બંનેને પોતાનું પેટ ભરાય એટલું જ મળતું હતું. છતાં અહીં શાંતિ હતી. કોઈ વાંઝણી કહેતું નહીં, કોઈ ઓળખતું નહીં. કામથી કામ, ઉઠવું, કમાવું, સૂઈ જવું. શાંતિથી જીવાતું હતું. કોઈ પૂછતું નહીં કે તારે કાંઈ નાનું છે કે નહીં. પણ છતાં 1.5 વર્ષ પછી
રામબાઈ વીરજી હામાપુર જવા પાછા નીકળ્યા. બસ શહેરથી થાક લાગ્યો હતો. ઘર યાદ આવ્યું હતું. વાડીએ જવું હતું. ગાયનું દૂધ પીવું હતું. બસ એમ જ વતનમાં જીવ હતો. બંને જ્યારે સુરત બહારના રસ્તે ચાલતા જતા હતા ત્યારે એક મિલ માલિકે રસ્તાને કાંઠેથી બોલાવ્યા. મજૂરિયા છો? માલિકે તડકામાં મૂકેલા ટેબલ પર બેઠા બેઠા પૂછ્યું. હા. માલિકે બીજો સાદ કર્યો. પટેલિયા છો? હા. મારે અહીંયા કડિયા કામ કરવું છે. આપણે એક જ નાતના છે તો રોટલોય આપ. રામબાઈ વીરજી ત્યાં રોકાઈ ગયા. એ મેદાનમાં બનતી મિલમાં રામબાઈ માલની તગારીઓ ભરીને કડિયાને આપતી. વીરજી કડિયા કામ કરતો. બીજા ઘણા મજૂર હતા. કામ વરસ ચાલે તેમ હતું. શેઠે મેદાનના અમુક બાવળિયા કાપીને ત્યાં આ બધા મજૂરોને નાની નાની ઝૂંપડીઓ બનાવી દીધેલી. આ ઝૂંપડીઓમાં સૌથી છેલ્લી ઝૂંપડીમાં રામબાઈ વીરજી રહેતા. એમનાથી થોડે દૂર પેલા કૂતરા કૂતરીનો પરિવાર રહેતો. રોજે રાતના અંધારામાં એ ગલુડિયા રામબાઈ પાસે રમવા આવતા. એમના મા બાપ પણ આવતા. રામબાઈ એમને માટે એક બે રોટલી વધુ બનાવતી. ગલુડિયા ઘણીવાર રામબાઈના ખોળામાં જ સૂઈ જતા. વરસ પસાર થયું. એક દિવસ ગલુડિયાઓનો બાપ ખોવાઈ ગયો. વિરહમાં માએ આત્મહત્યા કરી લીધી. બચ્ચાઓ એકલા વધ્યા. રામબાઈએ સૌ બચ્ચાને રોટલા દીધા, પણ 3 દિવસ સુધી કોઈ ગલુડિયું ખાય નહીં. છેવટે રામબાઈએ કહ્યું, તમારા બાપુની જેમ મારા એક દી આવી રીતે ગાયબ થઈ ગયા હતા. તમારા માની જેમ મારા બાપુય મરી ગયા હતા. અનાથ રહેવું કેવું કપરું છે એ મને ખબર છે. હું તમારા બધાયની માં બનીને કાળજી રાખા. જ્યારે મિલનું કામ પૂરું થયું ત્યારે રામબાઈ વીરજી એક ટાંગામાં બેસીને અમરેલી તરફ નીકળી ગયા. ટાંગામાં સીટમાં ભેગા ચારેય ગલુડિયા પણ સુવડાવ્યા. એમની માથે રામબાઈએ પોતાની લાલ સાડીનો ટુકડો ઢાંક્યો હતો. રસ્તામાં ચલાલાથી પોતાના ગાય અને ઘોડી લઈને આ પરિવાર હામાપુર આવી ગયો હતો. ચારેય ગલુડિયા આખો દિવસ ફળિયામાં અને ઓસરીમાં રમ્યા કરતા. વીરજી ભેગા વાડીએ જતા. ગાય ઘોડી સાથે રમ્યા કરતા. આ 4 ગલુડિયાએ બીજા 3 વર્ષ સુધી રામબાઈને બાળકની ખોટ ન આવવા દીધી. ચારેય મોટા થયા પછી ધીમે ધીમે પોતપોતાની જિંદગીઓ જ્યાં લઈ ગઈ ત્યાં જતા રહ્યા.